સામ શબ્દનો અર્થ ગાયન થાય છે. સામવેદ જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિ યોગનું ત્રિવેણી સંગમ છે. આપણા ઋષિમુનિઓએ વિશિષ્ટ મંત્રોનું સંકલન કરીને ગાયનની પદ્ધતિ વિકસાવી હતી. સામવેદમાં બૃહત્સામ નામની એક ગીતિ છે. તે ગીતિ દ્વારા ઇન્દ્રરૂપ પરમાત્માની સ્તુતિ કરવામાં આવે છે. સામવેદમાં આ બૃહત્સામ નામની ગીતિ શ્રેષ્ઠ છે. આ શ્રેષ્ઠતા શ્રી કૃષ્ણ થકી જ છે. માટે સામવેદમાં બૃહત્સામ શ્રી કૃષ્ણ જ છે. વેદ મંત્રોની રચના વિવિધ છંદોમાં કરવામાં આવી છે. વેદોની જેટલી પણ છંદબદ્ધ ઋચાઓ છે તેમાં ગાયત્રીની મુખ્યતા છે. સંસ્કૃતમાં ગાયત્રી શબ્દનો અર્થ ગીત અથવા ભજન થાય છે. વેદોમાં ગાયત્રી મંત્ર એ એક મહત્વપૂર્ણ મંત્ર છે. ગાયત્રીને દેવીના રૂપમાં પણ પૂજવામાં આવે છે. ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી અને તેને સમજવાથી ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. છંદોમાં ગાયત્રીની આ વિશેષતા શ્રી કૃષ્ણ થકી જ છે. માટે છંદોમાં ગાયત્રી છંદ શ્રી કૃષ્ણ જ છે. જે અન્નથી સંપૂર્ણ જીવો જીવિત રહે છે તે વરસાદથી થવાવાળા અન્નની ઉત્પત્તિ માગશર મહિનામાં થાય છે. આ મહિનામાં નવા અન્નથી યજ્ઞ પણ કરવામાં આવે છે. મહાભારત કાળમાં નવા વર્ષની શરૂઆત માગશર મહિનાથી થતી હતી. માગશર મહિનાની આ વિશેષતાઓ શ્રી કૃષ્ણ થકી જ છે. માટે 12 મહિનામાં માગશર મહિનો શ્રી કૃષ્ણ છે. વસંત ઋતુમાં વૃક્ષો, વેલાઓ વગેરે પર નવા પાંદડા અને ફૂલો ખીલે છે. પ્રકૃતિ ચારે બાજુથી જાણે પ્રિયતમ પરમાત્માનો પ્યાર પામવા સોળે શણગાર સજે છે. આ વસંત ઋતુમાં વધુ ઠંડી કે વધુ ગરમી નથી હોતી. અર્થાત વાતાવરણ સમતામાં સ્થિત હોય છે. સમતા જ પરમાત્મા સાથેનો યોગ છે. એ અનુભવ આ વસંત ઋતુમાં અનુભવીઓને મળે છે. વસંત ઋતુમાં પ્રકૃતિ સંપૂર્ણ રીતે ખીલેલી હોય છે. જે સદાબહાર હોય છે, સંપૂર્ણ ખીલેલું હોય છે, તેમાં સહજતાથી આપણને પરમાત્માના દર્શન થાય છે. જેવી રીતે તાજા જન્મેલા બાળકમાં આપણને પરમાત્માના દર્શન થાય છે, કેમ કે તે સંપૂર્ણ અંગોને પ્રાપ્ત કરીને હજી ખીલ્યું જ હોય છે. તેવી રીતે ખીલેલી વસંત એ શ્રી કૃષ્ણની જ વિભૂતિ છે. શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં તમને જ્યાં પણ કાંઈ વિશેષતા દેખાય ત્યાં આસક્ત ન થઈને તે વિશેષતામાં મારું દર્શન કરજો, તો તમારું મન સહજતાથી મારા તરફ વળી જશે. સંસારની ઘટનાઓ, સંસારમાં દેખાતી વિશેષતાઓ કે કોઈ પણ વ્યક્તિ સાથેના સંબંધના મૂળમાં હું છું. જો તમે મૂળમાં રહેલા મને જાણી લેશો, અનુભવી લેશો, તો તમને કોઈ પણ જાતની સાધના કરવાની જરૂરત નહીં પડે. કેમ કે તમને થયેલી મારા વિશેની જાણકારી, અનુભૂતિ જ સાધના બની જશે. જેવી રીતે અમુક લોકો જુગાર રમી રહ્યા છે. એક પક્ષના લોકો છળ કરીને સામા પક્ષના લોકોને હરાવી દે છે. તેમને એમ લાગે છે કે અમારામાં છળ કરવાની કળા છે, પરંતુ તેમને જીતાડવાના મૂળમાં શ્રી કૃષ્ણ જ છે. જો શ્રી કૃષ્ણની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી, તો છળ કરવાવાળા પોતાના સામર્થ્યથી કેવી રીતે જુગાર જીતી શકે? સાધકે આ છળ કરવાવાળા જુગારીના સામર્થ્યના મૂળમાં શ્રી કૃષ્ણને અનુભવી લેવું. છળ કરવાવાળો જુગારી તો અંતે પોતાના છળ રૂપી કર્મના ભોગે પતન તરફ જાય છે, પરંતુ સાધક તેમાંથી શીખ લઈ લે. કોઈ સજ્જન વ્યક્તિ એવો તેજસ્વી હોય છે
કે તેની સામે કોઈ પાપી વ્યક્તિ પાપ કરવામાં પણ શરમ અનુભવે છે, પરંતુ એ સજ્જન વ્યક્તિનું જે તેજ છે તે શ્રી કૃષ્ણ છે. જો એ સજ્જન વ્યક્તિ અહંકાર કરી લે કે મારા તેજ થકી આ પાપી વ્યક્તિ મારી સામે ઊભો રહેવાને પણ સક્ષમ નથી, તો સમજો કે સજ્જન વ્યક્તિ પોતાની તેજસ્વીતાને ગુમાવી દેશે, કેમ કે તેની તેજસ્વીતા શ્રી કૃષ્ણ જ છે. એ તેજને પોતાનું તેજ માની લેવાથી તે સજ્જન પુરુષ શ્રી કૃષ્ણથી વંચિત થઈ જાય છે. આપણી ઈચ્છા અનુસાર કોઈ સ્પર્ધામાં આપણી જીત થાય તો આપણને જીતનો ક્યારે પણ ઉપભોગ કરવો જોઈએ નહીં, કેમ કે આ જીત એ આપણી ઈચ્છાનું પરિણામ નથી, પરંતુ આ જીત રૂપે આપણી સમક્ષ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનો ઉપભોગ કરવાની જીવની આદત પડી ગઈ છે. માત્ર આ આદતને સુધારવાની જરૂરત છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનો ભોગ કરવાનો નથી, પરંતુ તેના રૂપમાં આવેલ શ્રી કૃષ્ણનો ભોગ કરવાનો છે. સંસારનો ભોગ કરશું તો એ ભોગ આપણા જીવનમાં રોગ ઉત્પન્ન કરશે, પરંતુ શ્રી કૃષ્ણનો ભોગ કરશું તો એ ભોગ આપણો શ્રી કૃષ્ણ સાથે યોગ કરાવશે. આમ શ્રી કૃષ્ણનો ભોગ કરવાનો એક નિશ્ચય કરીશું તો એ નિશ્ચય રૂપે શ્રી કૃષ્ણ જ છે. જ્યારે આ નિશ્ચયના બળે સાધક પરમાત્મા તરફ વળે છે ત્યારે તેની ભીતર સાત્વિકતા પ્રગટે છે. સાત્વિકતા એટલે કે મળ અને વિક્ષેપથી રહિત એક પ્રકારની સ્વચ્છતા. પરંતુ સાધક યાદ રાખે કે જીવ જ્યારે જીવપણું છોડીને શ્રી કૃષ્ણ તરફ વળે છે ત્યારે શ્રી કૃષ્ણ પણ ઈશ્વરપણું છોડીને જીવના એક નિશ્ચય રૂપે, સાત્વિકતાના રૂપે અને અંતે યોગના રૂપે જીવની ભીતર પ્રગટીને તેની સાથે એક થાય છે. શ્રી કૃષ્ણનો દરેક જીવ સાથે આવો પ્યારનો નાતો છે. શ્રી કૃષ્ણ અને આવો જીવ અંતે એક થાય છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ વૃષ્ણિ વંશમાં થયો હતો. આ વૃષ્ણિ વંશમાં શ્રી કૃષ્ણએ વિશેષ રૂપે મહામાનવ બનીને જન્મ ધારણ કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં પોતાની વિભૂતિઓનું વર્ણન કરીને આપણને કહેવા માંગે છે કે જ્યાં જ્યાં વિશેષતા દેખાય ત્યાં ત્યાં મારા દર્શન કરવા. શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન હતા, પરંતુ વૃષ્ણિ વંશમાં જન્મેલા શ્રી કૃષ્ણનું સંપૂર્ણ જીવન વિશેષતાઓથી ભરેલું હતું. તેમની એ વિશેષતાઓને લીધે શ્રી કૃષ્ણ કહે છે કે વૃષ્ણિ વંશીઓમાં વસુદેવ પુત્ર શ્રી કૃષ્ણ હું છું. નર અને નારાયણના અવતાર અર્જુન અને શ્રી કૃષ્ણનું જીવન વિશેષતાઓથી ભરેલું હતું. શ્રીમદ ભગવદ્ ગીતાને પ્રગટ કરવા માટે પાંચે પાંડવોમાં અર્જુન જ નિમિત્ત બન્યો હતો. મહાભારતના યુદ્ધ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ પાંચે પાંડવોમાંથી અર્જુનના જ સારથી બનવાનું નક્કી કર્યું હતું. ગુરુ આશ્રમમાં રહીને જ્યારે પાંડવો અને કૌરવો ધનુર્વિદ્યા શીખતા હતા ત્યારે અર્જુન જ વિશેષ રૂપમાં લક્ષ્યને સાધી શકતો હતો. અર્જુનની ભીતર વિશેષ રૂપમાં ઘણી બધી શક્તિઓ હતી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુનમાં રહેલી આ બધી વિશેષતાઓ મારા થકી છે, માટે પાંડવોમાં અર્જુન હું છું. ભગવાનના શ્વાસમાંથી પ્રગટેલા એક જ વેદના કરેલા 4 વિભાગ, પુરાણ, ઉપપુરાણ, મહાભારત વગેરે જેટલા પણ સંસ્કૃતમાં લખેલા ગ્રંથો છે એ બધું જ વ્યાસજીની કૃપાનું ફળ છે. આજના સમયમાં પણ કોઈ નવા ગ્રંથની રચના કરે છે તેને વ્યાસજીનું જૂઠું કહેવામાં આવે છે, કેમ કે મૂળ સિદ્ધાંતોને વ્યાસજીએ ગ્રંથોમાં સમાવી લીધા છે.
આજના સમયમાં એ સિદ્ધાંતોને આધારે પોતાને થતા અનુભવો પરથી ગ્રંથો રચાય છે. મૂળમાં વ્યાસજીનું જ જૂઠું પ્રસાદ છે. આમ બધા મુનિઓમાં વ્યાસજીની આ જ વિશેષતા છે. વ્યાસજીમાં આ વિશેષતા શ્રી કૃષ્ણ થકી છે. માટે જીવ શ્રી કૃષ્ણને કેન્દ્રમાં રાખીને ગ્રંથોનો અભ્યાસ કરે તો તે અંતે શ્રી કૃષ્ણને જ પામે છે. આમ શ્રી કૃષ્ણ કહે છે કે મુનિઓમાં વ્યાસ હું છું. પહેલાના સમયમાં જે જ્ઞાની પુરુષ આત્માની અનુભૂતિથી પ્રમાણિત કરીને પોતાને થતા અનુભવોની ઘોષણા કરતા હતા તેમને કવિ કહેવાતું હતું. સમય જતાં આ કવિ શબ્દના મુખ્ય અર્થનો લોપ થતો ગયો અને હવે વર્તમાનમાં માત્ર કવિતાની રચના કરવાવાળાને કવિ કહેવામાં આવે છે. પહેલાના કહેવાતા કવિઓ શાસ્ત્રના સિદ્ધાંતોને સારી રીતે જાણતા હતા, તેની અનુભૂતિ કરતા હતા અને તે અનુભૂતિની ઘોષણા પણ કરતા હતા. આવા કવિઓમાં શુક્રાચાર્યજી મુખ્ય છે, જેઓ અસુરોના ગુરુ કહેવાય છે. આ શુક્રાચાર્યજી સંજીવની વિદ્યાના જ્ઞાતા છે. તેમની શુક્ર નીતિ પણ પ્રસિદ્ધ છે. તેમની બધા કવિઓ વચ્ચે રહેલી આ મુખ્યતા અને તેમનામાં રહેલી વિશેષતાઓને લીધે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કવિઓમાં શુક્રાચાર્ય હું છું. શુક્રાચાર્યમાં રહેલી વિશેષતાઓનું દર્શન કરીને જો શ્રી કૃષ્ણની યાદ આવે તો સમજવું કે આપણે વિભૂતિ યોગને અનુભવી રહ્યા છીએ. આગળ ભગવાન કહે છે કે દંડો દમયતામસ્મિ નીતિ રશ્મિ જિગીષતામ મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ જ્ઞાનમ જ્ઞાનવતામહમ. અર્થાત દમન કરનારાઓનો દંડ અર્થાત દમન કરનારી શક્તિ હું છું. વિજય ઈચ્છનારાઓની નીતિ છું. ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન છું અને જ્ઞાનીજનોનું તત્વજ્ઞાન હું જ છું. ભગવાન દ્વારા કરેલી આ વાતને આપણે વિસ્તારથી સમજીએ. દુષ્ટ લોકોને દુષ્ટતાથી બચાવીને સાચા માર્ગ પર લાવવા માટે દંડ નીતિ મુખ્ય છે. શ્રી કૃષ્ણ જ આપણને દંડ નીતિના રૂપમાં આવીને સાચો રસ્તો બતાવે છે. તેના માટે મારા જીવનમાં બનેલી એક સત્ય ઘટના કહું છું. હું લગભગ 6-7 વર્ષની હતી. દરરોજ રામ દરબારમાં મમ્મી પપ્પા સાથે રામધૂન કરવા જતી હતી. એક દિવસ રામધૂન કરીને રામ દરબારની બહાર આવીને જોયું તો મારા જેવી ચંપલ બીજાની પણ પડી હતી. ચંપલનો માપ અને કલર એ જ હતું. ફરક એટલો જ હતો કે તે ચંપલ એકદમ નવી હતી અને મારી ચંપલ ઘસાયેલી હતી. કોઈને ખબર ન પડે તેમ મેં ત્યાં પડેલી નવી ચંપલ પહેરી લીધી અને મારી જૂની અને ઘસાયેલી ચંપલ ત્યાં જ મૂકી દીધી. ત્યારબાદ અમે સૌ ઘરે આવ્યા. મમ્મી ઘરનું દરવાજું ખોલી રહી હતી. હું મનમાં ને મનમાં હસતી હતી. પપ્પાએ કહ્યું કે શું છે ભલા, મનમાં ને મનમાં આટલી બધી હસે છે? મેં નિર્દોષતાથી કહી દીધું કે પપ્પા, કોઈને ખબર ન પડે તેમ હું મારી જૂની ચંપલ મૂકીને કોઈકની નવી ચંપલ પહેરી આવી છું. પપ્પાએ મારી આ વાત સાંભળીને એ જ સમયે મને એક લાફો માર્યો. ભયના કારણે મારા કપડાં પણ પેશાબથી ભરાઈ ગયા. આ ઘટના પછી મારી ક્યારે પણ ચોરી કરવાની આદત ન રહી. પપ્પાના એ લાફાએ દંડ નીતિના રૂપે મારી સમક્ષ શ્રી કૃષ્ણને હાજર કરી દીધા. એનો અનુભવ આજે હું કરી રહી છું. જો એ સમયે શ્રી કૃષ્ણની દંડ નીતિ મને પપ્પાના લાફા રૂપે ન મળી હોત તો આજ મારું જીવન કંઈક
અલગ જ દિશામાં ગતિ કરતું હોત. શ્રી કૃષ્ણની આ દંડ નીતિ મારા જીવનની એક મોટી અનુભૂતિ બની ગઈ. આજે એ અનુભવ થકી હું જીવનને માણી શકું છું. શ્રી કૃષ્ણ દંડ નીતિ બનીને જીવને સાચે રસ્તે વાળવા ક્યારેક બાપ બનીને, ક્યારેક પોલીસ બનીને કે ક્યારેક રાજા બનીને પણ આવે છે. આ આપણા પર શ્રી કૃષ્ણનો કેટલો બધો અનહદ પ્યાર છે. શ્રી કૃષ્ણનો દંડ નીતિના રૂપમાં અનુભવ કરીને જીવ જ્યારે નીતિના માર્ગે ચાલે છે ત્યારે શ્રી કૃષ્ણ જ તેની વિજયના રૂપમાં પ્રગટે છે. નીતિના માર્ગે ચાલવાથી આપણને મળતી વિજય એ આપણી નથી. એ વિજયનો અહંકાર કરવાથી જીવ પતનના માર્ગે જઈ શકે છે. જીવનું મૂળ લક્ષ્ય પરમ સુખ જ હોય છે, પરંતુ તે દરેક વખતે પોતાના અહમને વચ્ચે લઈ આવે છે અને પરમ સુખથી વંચિત થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે વિજય સૌ કોઈ ઈચ્છે છે. આ વિજય ઈચ્છનારાઓના જીવનમાં રહેલી નીતિ હું છું. ઘણા લોકો સાથે મળીને શાસ્ત્રોની, અનુભવોની, વ્યવહારિક જ્ઞાનની કે પારમાર્થિક જ્ઞાનની બહુ મોટી ચર્ચા કરતા હોય છે, પરંતુ ગહેરાઈથી શાસ્ત્રોને, વ્યવહારને કે પરમાર્થને અનુભવવા વાળો બહુ મોટી ચર્ચામાં ઉતરતો નથી. આવી થતી મોટી ચર્ચામાં અનુભવી પુરુષ મૌન રહે છે. આવા વખતે મોટા કહેવાતા જ્ઞાનીઓ એ મૌન રહેલા અનુભવીને અજ્ઞાની સમજતા હોય છે. સાચું કહું તો આવા મૌન રહેવા વાળા અનુભવીના ભાવને દરેક વ્યક્તિ સમજી શકતા નથી. આવા અનુભવી પુરુષનું મૌન એ શ્રી કૃષ્ણ જ છે. તટસ્થ ભાવે જો દર્શન કરશું તો ખ્યાલ આવશે કે આપણા પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં, સંપ્રદાયમાં, દેશમાં કે વિશ્વમાં આવા અનુભવીઓ હોય છે, પરંતુ આપણી વચ્ચે રહેલા આવા અનુભવી પુરુષના મૌન રૂપે પ્રગટેલા શ્રી કૃષ્ણને આપણે ઓળખી શકતા નથી. તેનું એક જ કારણ છે કે આપણી ભીતર અહંકાર રૂપી ઘોંઘાટ છે, જેના કારણે આપણી આસપાસ કોઈ અનુભવી પુરુષના મૌનમાં રહેલા શ્રી કૃષ્ણને આપણે અનુભવી શકતા નથી. વાસ્તવિકતાને સમજીને મૌન રહેવા વાળો સાચો જ્ઞાની કહેવાય છે. આવા જ્ઞાનીનું જ્ઞાન પણ શ્રી કૃષ્ણ છે. જો જ્ઞાની જ્ઞાનનો અહંકાર કરે તો તે શ્રી કૃષ્ણથી વંચિત થઈ જાય છે અને તેનું જ્ઞાન તેને ખરા સમયે કામ આવતું નથી. અંતે આ અહંકાર થકી તે જ્ઞાનથી રહિત થઈને એક અજ્ઞાની બનીને જીવે છે. ભગવાન શ્રી કૃષ્ણ વિભૂતિઓનું વર્ણન કરતા કરતા કહે છે કે તને જ્યાં પણ કાંઈ વિશેષતા દેખાય ત્યાં તેના મૂળમાં મને અનુભવજે, કેમ કે સંપૂર્ણ પ્રાણીઓનું મૂળ કારણ હું જ છું. જીવનો સ્વભાવ છે કે તે જ્યાં કાંઈ વિશેષતા જુએ છે ત્યાં ઢળી જાય છે. આપણે વિશેષતા જોઈને જ્યાં પણ ઢળીએ છીએ તેનું એક જ કારણ છે કે આપણા મનમાં 5 વિષયો તરફનું આકર્ષણ છે, જેના લીધે આપણને કોઈ પણ વિશેષતામાં પરમાત્માનો અનુભવ થતો નથી. ઢળે એ પડે આ અકાટ્ય સૂત્ર છે. જીવને શિવ પ્રાપ્ત નથી થતો તેનું મૂળ કારણ જીવનો ઢળવાનો સ્વભાવ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ રૂપી 5 વિષયોમાં આસક્ત થવાને લીધે જીવ ઢળે છે. ઘણી વખત કોઈ પ્રવચનકાર, કથાકાર અથવા કોઈ પણ વિષય પર બોલવા વાળા વક્તાના વક્તવ્ય સાંભળીને જીવ ઢળે છે. વક્તાનો મૂળ ધર્મ જીવને સત્ય તરફ, વાસ્તવિકતા તરફ વાળવાનો હોય છે, પરંતુ વક્તવ્યોને શણગારીને જ્યારે કોઈ વક્તા પોતાના વક્તવ્યના માધ્યમથી જીવને પોતા તરફ ખેંચવાની કોશિશ કરે છે
ત્યારે જીવ વ્યક્તિને મહત્વ આપતો થઈ જાય છે અને પરમાત્માને ભૂલી જાય છે. આને શબ્દરૂપી વિષયના માધ્યમથી ઢળવાનું કહેવાય. બીજો સ્પર્શ વિષય છે. પહેલાના સમયમાં છોકરા છોકરીઓ શાળામાં ભેગા ભણતા હતા, છતાં એકબીજાની વચ્ચે નિર્દોષતા અને પૂર્ણ મર્યાદા હતી. પરંતુ જ્યારે આજના સમયમાં છોકરા છોકરીઓ વર્ગમાં ભેગા ભણે છે, ત્યારે સ્પર્શના માધ્યમથી એકબીજામાં વધુ પડતા આકર્ષિત થઈ જાય છે. આવું આકર્ષણ અંદર રહેલા દોષોને કારણે થાય છે, જે અંતે મર્યાદાના ઉલ્લંઘનમાં પરિણમે છે. તેઓ પોતાના ઘરના સંસ્કાર ભૂલીને સ્પર્શ સુખ માટે માતા પિતાની વાત પણ સાંભળતા નથી. અંતે પસ્તાય પણ છે. આમ સ્પર્શરૂપી સુખ માટે ઢળતો જીવ પોતાની વાસ્તવિકતા ભૂલીને પતનના માર્ગે આગળ વધે છે. કોઈ રૂપવાન હોય તો જરૂરી નથી કે તે સંસ્કારી પણ હોય. અર્થાત આજના સમયમાં રૂપને મહત્વ આપનારા લોકો સંસ્કારોને પણ જોતા નથી. રૂપવાન વ્યક્તિ ક્યારે પણ કુરૂપ થઈ શકે છે, પરંતુ સંસ્કારી વ્યક્તિ અંતે પોતાના આનંદ સ્વરૂપ તરફ આગળ વધે છે. માટે બીજાના રૂપમાં આસક્ત થવું અથવા પોતાના રૂપનો અહંકાર કરવો, આ બંને અંતે પતનના માર્ગે લઈ જાય છે. આજના સમયમાં શરીરની સ્વસ્થતા ઉપર પણ કોઈ ધ્યાન દેતું નથી. ખરી રીતે તો જીવીએ છીએ એટલે ખાવાનું હોય છે, પરંતુ અમુક લોકો તો જાણે ખાવા માટે જ જીવે છે. જીવવા ઇન્દ્રિયનો વિષય રસ એટલે કે સ્વાદને કેન્દ્રમાં રાખીને જીવ ભૂખ ન હોવા છતાં પણ ગમે તે ખાઈ લે છે. સ્વાદ માટે જ લોકો ખાય છે. ખરી રીતે ભોજનને ઔષધિ તરીકે લેવું જોઈએ, પરંતુ આજના સમયમાં રસ એટલે કે સ્વાદ ખાતર લોકો પોતાનું સ્વાસ્થ્ય બગાડે છે. શરીર એ જીવાત્માને પરમાત્મા સુધી પહોંચવા માટેનું એક સાધન છે, પરંતુ રસરૂપી વિષયમાં આસક્ત જીવ શરીરનું સ્વાસ્થ્ય બગાડે છે અને અંતે આ શરીરરૂપી સાધનથી લક્ષ્યને પામવા સમર્થ રહેતો નથી. ઘ્રાણેન્દ્રિયના માધ્યમથી આપણે કોઈ પણ વસ્તુની ગંધને ગ્રહણ કરીએ છીએ. જેવી રીતે વિષ્ઠાના કીડાને વિષ્ઠામાંથી બહાર કાઢીએ તો એ મરી જાય છે. વિષ્ઠામાંથી કેટલી બધી દુર્ગંધ આવે છે, છતાં એ ગંધમાં આસક્તિને લીધે એ કીડો વિષ્ઠામાં પણ આનંદ લે છે. તેવી રીતે જે વ્યક્તિની આદત બીડી પીવાની થઈ જાય છે, તેનું બીડી પીધા વગર પેટ પણ સાફ થતું નથી, કેમ કે મનમાં એ બીડીના ધુમાડાના વાસની એટલી હદે આદત પડી જાય છે કે તે બીડી પીધા વગર સ્વસ્થ રહી શકતો નથી. આ ગંધરૂપી વિષયમાં આસક્તિને કારણે થાય છે. જો જીવને ખરેખર પરમ આનંદરૂપી પરમાત્માને મળવું છે, તો ક્યારે પણ વિષ સમાન વિષયો તરફ ઢળવું જોઈએ નહીં. વિષયો શરૂઆતમાં અમૃત જેવા લાગે છે, પરંતુ અંતે વિષ બનીને જીવને અધોગતિ તરફ લઈ જાય છે. આવા વિષ સમાન વિષયોમાં પણ જીવને વિશેષતા દેખાય છે, જેથી તે તેમાં ઢળી પડે છે. જીવ એ શિવ સ્વરૂપ હોવા છતાં વિષયોમાં આસક્તિને કારણે પોતાનું શિવ સ્વરૂપ ભૂલી સૌ બની જાય છે. મારા અનુભવ અનુસાર જો વિષયોમાં પણ આપણને કદાચ કંઈ વિશેષતા દેખાય તો તેને શ્રી કૃષ્ણની વિભૂતિ સમજીને તેમાં આસક્ત ન થવું, કેમ કે આપણા હકમાં માત્ર પરમાત્મા આવે છે, બીજું કાંઈ નહીં. મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કરીને આપણે ખરી રીતે ભાગ્યશાળી બની ગયા છીએ, છતાં પશુ પક્ષીઓની જેમ વિષયોમાં આસક્ત થઈને આપણી ઈચ્છાથી જ આપણે આપણા ભાગ્યને ધક્કો મારીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં સજીવ નિર્જીવ વસ્તુ વ્યક્તિ ઘટના પરિસ્થિતિ
ગુણ, ભાવ, ક્રિયા વગેરેમાં જે પણ ઐશ્વર્ય, સૌંદર્ય કે શોભા દેખાય, બળ દેખાય અથવા કોઈ પણ જાતની વિલક્ષણતા, વિશેષતા કે યોગ્યતા દેખાય, એ બધાને મારા તેજના એક અંશમાંથી ઉત્પન્ન થયેલી જાણો. આ જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ પણ શ્રી કૃષ્ણ છે. અર્થાત આ જગતને બનાવવા વાળો અને જગત રૂપથી બનવા વાળો શ્રી કૃષ્ણ જ છે. વિભૂતિ યોગનું વર્ણન કર્યા બાદ મારો અંતરાત્મા બોલે છે કે જો બધું જ શ્રી કૃષ્ણ છે તો જીવનું કામ એક જ છે કે તે પોતાના જીવનમાં માત્ર શ્રી કૃષ્ણને જ મહત્વ દે. શ્રી કૃષ્ણને મહત્વ ન દેવાથી જ જીવ સુખી દુખી થાય છે અને કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે ઘટના તરફ ઢળે છે. આપણા જીવનના કેન્દ્રમાં જો શ્રી કૃષ્ણની સ્થાપના કરીએ તો શ્રી કૃષ્ણના હૃદયમાં આપણી સ્થાપના જરૂર થાય. આપણા જીવનના કેન્દ્રમાં જો શ્રી કૃષ્ણની સ્થાપના કરીએ તો આ જગતમાં જે કંઈ પણ દેખાય છે તેમાં શ્રી કૃષ્ણની જ વિભૂતિના દર્શન થાય. આ રીતે શ્રી કૃષ્ણની વિભૂતિના દર્શન થવાથી શ્રી કૃષ્ણના હૃદયમાં આપણી સ્થાપના થાય છે. અર્થાત વિભૂતિ યોગ સિદ્ધ થાય છે. મારા અનુભવ અનુસાર આ જ વિભૂતિ યોગ છે. શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, મારી વિભૂતિઓનો અંત નથી. મેં તને આ વિભૂતિઓનો વિસ્તાર ખૂબ જ ટૂંકમાં કહ્યો છે. વધારે જાણીને તું શું કરીશ? તું માત્ર સાર રૂપે સમજી લે કે આ આખાય બ્રહ્માંડને મારી યોગ શક્તિના એક અંશ માત્રથી હું ધારણ કરીને સ્થિત છું. ખરેખર અર્જુન કેટલો ભાગ્યશાળી હતો કે વ્યાપક બ્રહ્મ સાક્ષાત શ્રી કૃષ્ણના રૂપમાં પોતે જ વ્યાપક રૂપે સ્થિત છે એ વાસ્તવિકતા અર્જુનની સમક્ષ પ્રગટ કરી દે છે. અર્જુનના નિશ્ચલ અને નિષ્કેવલ પ્રેમ થકી શ્રી કૃષ્ણના મુખેથી વિભૂતિ યોગ પ્રગટ થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણ સાથે ભાગ્યશાળી અર્જુનનો જે વિભૂતિ યોગનો સંવાદ થયો હતો તેને મારા વારંવાર પ્રણામ. હે શ્રી કૃષ્ણ, હે મારા વાલા, આ જગતમાં જે કોઈ પણ મળે, જે કાંઈ પણ મળે, જે પણ વિશેષતા, વિચિત્રતા, વિશિષ્ટતા, યોગ્યતા દેખાય તેમાં હું તને અનુભવું. મને ખબર છે કે આ બધામાં જ્યારે હું તને અનુભવીશ ત્યારે જ તારામાં મારી સ્થાપના થશે અને આ માટે જ તો મારો જન્મ થયો છે. આ જગતના દરેક જીવોનો જન્મ તારામાં સ્થાપિત થવા માટે જ થયો છે. આ અધ્યાયના માધ્યમથી હે મુરલીધર, હે બંસીધારી, તું તારી બંસીની એવી તાન છેડ કે આ સૌ જીવો તારી તરફ આકર્ષાઈને આ જગતમાં તારી વિભૂતિના દર્શન પ્રાપ્ત કરે. કેમ કે તારી વિભૂતિના દર્શન કરીને તારી સાથે એક થવું એ દરેક જીવોનો અધિકાર છે. માટે હે પ્રભુ, મારી આ પ્રાર્થના છે કે તું અમને સૌને આ જગતમાં તારી વિભૂતિના દર્શન કરાવીને તારી સાથે જોડી દે. મારી પ્રાર્થનાનો હે પ્રિયતમ તું સ્વીકાર કરજે. તારા ચરણોમાં મારા લાખ લાખ વંદન. જય વિભૂતિ યોગ.